નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? લગભગ આપણે ચર્ચા એવી થઈ હતી કે જો માર્કેટ આની ઉપર ઓપન થશે ને બરાબર, તો જ માર્કેટમાં અપ જવાના ચાન્સીસ છે. નહીતર જો માર્કેટ, હંમેશા એક વસ્તુ યાદ રાખજો, લાસ્ટ ડેનું ક્લોઝિંગ એ માર્કેટ માટે મહત્વનું હોય. લાસ્ટ ડેના ક્લોઝિંગની નીચે માર્કેટ ઓપન થાય એટલે 80% કેસની અંદર ક્લોઝિંગ એથી રિજેક્શન આવે. યાદ રાખજો આ વસ્તુ. કેવા પર્સન્ટ? તો કે 80%. 20% અપવાદને છોડી દેતા. માર્કેટ ગઈકાલના ક્લોઝિંગની ઉપર ઓપન થાય તો સમજવાનું કે અપસાઇડનો વેઇટેજ છે. માર્કેટ ક્લોઝિંગ આવશે તો અહીંયાથી બાઉન્સ કરવાનો એક વખત પ્રયત્ન કરશે. બરાબર, આ પહેલો કોન્સેપ્ટ મોર્નિંગ ટ્રેડનો. તો માર્કેટે શું કર્યું? તો કે ભાઈ આ લેવલ, જ્યાં આ લેવલ હતું આપણું, એને નીચે બ્રેક કર્યું 835ને, અને સીધું ક્યાં આવ્યું? તો કે 740. હવે 740 આવી અને ત્યાં જેટલી પણ કેન્ડલ બની છે એની સાયકોલોજી તમે ચેક કરો ને તો બધી હેમર છે. મતલબ કે માર્કેટને હવે આ લેવલ બ્રેક કરવું નથી. ઠીક છે, એ પછી માર્કેટ ક્યાં ગયું? તો કે જ્યાંથી સ્ટ્રોંગ રિજેક્શન આવ્યું હતું ત્યાં સુધી, અહીંયા સુધી કન્સલેટ કર્યું ને, અહીંયાથી સ્ટ્રોંગ રિજેક્શન આવ્યું. બરાબર, એ જ એરિયામાંથી શૂટિંગ સ્ટાર બનાવી અને એક માર્કેટે એક સ્વિંગ અહીંયા બનાવ્યો અને એક સ્વિંગ અહીંયા બનાવ્યો. હવે ભાઈ જ્યાં સુધી આ સ્વિંગની નીચે ન નીકળે અથવા તો જ્યાં સુધી આ સ્વિંગની ઉપર હવે અહીંથી આમ ન નીકળે ત્યાં સુધી માર્કેટની અંદર કોઈ સારી એવી મૂવમેન્ટ આવે નહીં. બરાબર, તો માર્કેટની અંદર મેં ઘણી વખત કીધું છે, જ્યારે તમને કોઈ એક મૂવમેન્ટ આપ્યા પછી બે સ્વિંગ બનાવતું દેખાય તો એક બોક્સ મારી દો કે ભાઈ જ્યાં સુધી આની નીચે આ બોક્સની અંદર છે ત્યાં સુધી આપણે કંઈ કરવાનું થતું નથી. કેમ કે આ એરિયામાં ટ્રેપિંગ સિવાય કંઈ થાય નહીં. યાદ રાખજો. આજે એક મહત્ત્વનો સાયકોલોજી ઉપર થોડી ચર્ચા કરશું, જેથી કરીને કદાચ મને જ્યાં સુધી આશા છે ત્યાં સુધી તમારો 50% જે ગ્રોથ છે ને, અટકેલો પડ્યો છે ને, એ સાયકોલોજીને કારણે છે. તો એ સાયકોલોજી કેવી રાખવી જોઈએ લાઈવ માર્કેટની અંદર, અથવા તો આપણો એડવાન્સ પ્લાનિંગ શું હોવું જોઈએ, એ આપણે રિવિઝન પછી જોઈએ. નેક્સ્ટ ડેના એનાલિસિસ પહેલાં આપણે એક સાયકોલોજી ઉપર થોડોક બકવાસ કરશું. કદાચ એ બકવાસ આશા રાખું કે તમને ઉપયોગી થાય. બરાબર, હવે જોઈએ આપણે કોલનું પ્રીમિયમ. બરાબર, કે ભાઈ કોલના પ્રીમિયમની અંદર નિફ્ટીની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી હતી? બરાબર, તો નજર નાખીએ આપણે. તો જો ભાઈ કોલના પ્રીમિયમની અંદર આપણી પાસે ડાયરેક્ટ કોઈ ઓપોર્ચ્યુનિટી હતી નહીં. કેમ કે મોસ્ટ ઓફ યા તો માર્કેટ અહીંયા મળવું જોતું હતું યા તો આની ઉપર મળવું જોતું હતું. તો આપણે કંઈક સાહસ કરે, પણ અહીંયા આવી અને પછી એ જો સ્ટ્રોંગ રિજેક્શન આપે અને આ એરિયામાંથી તમે બાય કરો તો તમારો એસએલ મોટો થાય. એટલે અહીંયા આપણો કોઈ ટ્રેડ બનતો નહોતો. હા, આપણો એક ટ્રેડ બનતો હતો આ એરિયામાં બેઝ ઉપર, અને અહીંયાથી અહીંયા એક સરસ મજાનો 20 પોઈન્ટનો ટાર્ગેટ પણ આપ્યો છે. બરાબર, બાકી ક્યાંય ટ્રેડ બનતો નથી. નેક્સ્ટ પ્રીમિયમ આપણે જોઈએ પુટનું, કે ભાઈ પુટની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી છે? હવે આપણે ગઈકાલે ચર્ચા થઈ હતી, મતલબ ગુરુવારે ચર્ચા થઈ હતી કે ભાઈ માર્કેટની અંદર જો પુટના પ્રીમિયમને સસ્ટેન કરવું હોય ને તો 120ની ઉપર રહેવું પડે. તો પહેલી કેન્ડલ 120ની ઉપર રહી ગઈ છે. ફરી માર્કેટ સાવ ડીપ આવ્યું. જે લોકોને બાય કરવું હોય તો અહીંયાથી કન્ફર્મ એરિયા હતો, 5-7 પોઈન્ટનો એસએલ હતો, પણ મેં એરો આ જગ્યાએ મારેલો હતો. બરાબર, કે માર્કેટ આની ઉપર નીકળે ને પછી આ ટાર્ગેટ માટે બેસી શકાય. તો એક સરસ મજાની કેન્ડલનું જ્યારે ક્લોઝિંગ આવ્યું
તો અહીંયાથી પણ નાના એવા એસએલ સાથે એક સારો એવો ટાર્ગેટ હતો. ફરી માર્કેટ અહીંયા આવ્યું તો ફરી પણ સારો એવો ટાર્ગેટ છે, એમ 20-30 પોઈન્ટનો તો છે જ. ફરી પાછું આવ્યું તો અહીંયાથી ફરી પણ છે. પણ આપણે કેન્ડલ કેવી જોઈએ છે? પોઝિટિવ. કેવી? પોઝિટિવ કેન્ડલ હોય તો જ આપણે હાથ નાખવાનો છે, નહીતર નહીં. હવે સેન્સેક્સના 2 પ્રીમિયમ આપણે આપ્યા હતા, એની અંદર શું થયું છે એ જોઈ લઈએ. સૌથી પહેલાં સેન્સેક્સ ઇન્ડેક્સ. હવે સેન્સેક્સ ઇન્ડેક્સની અંદર એક્ઝેક્ટ 81,635થી રિજેક્શન લીધું તો 81,302. મહત્ત્વના પોઈન્ટ એ છે કે આપણા લેવલ પરફેક્ટ વર્ક કરે છે. કેમ કે આ લેવલ આપણે જે ટેલિગ્રામની અંદર જે ચાર્ટ શેર કર્યો છે સેમ લેવલ છે. 81,302.35 મતલબ 81,302.35 છે અત્યારે પણ. તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ભાઈ આપણા લેવલ જે છે લેવલ એ પરફેક્ટ વર્ક કરે છે. બરાબર. હવે આના કોલ અને પુટના એક પ્રીમિયમ જોઈ લઈએ આપણે કે ભાઈ આની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી હતી તો કે હા. આપણે આમાં ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ 286ની આજુબાજુ મળે ને તો એક ટાઈમ 30-40 પોઈન્ટનો એસએલ મારીને બની શકે. બરાબર. અને ટાર્ગેટમાં આપણો પહેલો ટાર્ગેટ 335. બરાબર. અને બીજો ટાર્ગેટ 423. તો ભાઈ 335 તો પહેલી જ કેન્ડલમાં આપી દીધો અને 423 છે એ સેકન્ડ કેન્ડલમાં આપ્યો. વન વે. હવે આ લઈ શકા છે કે કેમ એ તમારે જોવાનું છે. અહીંયાથી પણ એક ટાર્ગેટ આ આપ્યો છે, એના પછી અને બ્રેક કરીને ફરી ઉપર ક્લોઝ થયું છે તો ફરી પણ ટાર્ગેટ પાછો આપ્યો છે. બરાબર. તો 2-3 વખત ઓપોર્ચ્યુનિટી છે, પણ ક્યાંથી લઉં તો બોટમેથી. બરાબર. એટલે હંમેશા હાથ નાખો તો ક્યાંથી નાખો? બોટમે નાખો, નહીં કે વચ્ચે. ધારો કે આ એરિયામાં અહીંયા હાથ નાખશો તો અહીંયા ટાર્ગેટ આવી જશે, ત્યાંથી રિવર્સલ થઈ જાય, તમારો એસએલ મોટો થઈ જશે અને ખાઈ પણ જશે. બરાબર. તો હંમેશા હાથ નાખવો તો બોટમેથી નાખવો, નહીતર નાખવો નહીં. હવે આપણે એક નજર નાખીએ પુટના પ્રીમિયમમાં કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું. હવે પુટનું પ્રીમિયમ એક્ઝેક્ટ કયા એરિયામાં ઓપન થયું તો કે અહીંયા. ત્યાંથી સપોર્ટ લીધો 1, 2, 3, 4, 5, 6. 5 કેન્ડલ બન્યા પછી પણ એક કેન્ડલ રિટેસ્ટ મારવા આવી કે ભાઈ હું આ લેવલને બ્રેક નથી કરતું. બરાબર. એક વીગ પણ સામાન્ય એવી નથી જતી, તો એનો મતલબ આ લેવલ હોલ્ડ કરે છે. અને અહીંયાથી પણ એક સારો ટાર્ગેટ છે. બરાબર. હવે આપણે ચર્ચા કરીએ આવતીકાલના માર્કેટ વિશે, પણ એ પહેલાં સાયકોલોજી વિશે. હવે મોસ્ટ ઓફ એમ કહો ને કે ભાઈ 90% ટ્રેડરની એક સૌથી મોટી મિસ્ટેક થતી હોય ને તો એ છે કે એની પાસે કોઈ ટાર્ગેટ નથી. શું નથી? ટાર્ગેટ નથી કે ભાઈ મારે કેટલો લોસ કરવો છે અને મારે કેટલું કમાવવું છે. બરાબર. તમારી પાસે 15,000 કે 20,000નું ફંડ છે. કેટલાનું? 20,000નું ફંડ તમે માર્કેટની અંદર નાખો છો ઓપ્શન ટ્રેડિંગની અંદર. એના 10% તમને મળે ને એટલે માર્કેટમાંથી એક્ઝિટ કરી દો. ડન ફોર ધ ડે. 20,000માંથી તમારે માત્ર દિવસના 2,000 કમાવો ને તો સારામાં સારો ટાર્ગેટ લઉં છો તમે. ટોટલ માર્કેટની અંદર 21 ટ્રેડિંગ સેશન હોય છે. કેટલા? 21. હવે 21ને 2,000 સાથે મલ્ટીપ્લાય કરો ને, બરાબર, તો 42,000 રૂપિયો થાય. કેટલો થાય? 42. તો તમારું જે ફંડ છે એના 200%નું રિટર્ન મળે છે. કેટલું? એક મહિનાની અંદર 200%. ખાલી હું આ 10% કહું છું ભાઈ. કેટલા ટકા? 10%. અને તમારો મોર્નિંગનો પેલો એવો કોઈ પણ ટ્રેડ નહીં હોય કે જે 21 ટ્રેડિંગ સેશનમાંથી 18 ટ્રેડિંગ સેશનમાં તમે પ્રોફિટમાં હશે પહેલા ટ્રેડની અંદર.
માત્ર 3 કે 4 ટ્રેડિંગ સેશન અથવા તો 3 કે 4 દિવસને છોડી દઉં ને તો તમે 16થી 17 દિવસ કે 18 દિવસ પ્રોફિટમાં જશો પહેલા ટ્રેડની અંદર, બરાબર. અને લોસ કરો છો તો ક્યારે કરો છો? તો કે સેકન્ડ સેશનમાં અથવા તો નેક્સ્ટ ટ્રેડમાં, બરાબર. તો એક વસ્તુ યાદ રાખો કે ભાઈ તમે એક નક્કી કરો કે મારે કોઈ એક સ્પેસિફિક ઇન્ડેક્સ પકડો કે ભાઈ મારે નિફ્ટીમાં કામ કરવું છે ને તો હું નિફ્ટીમાં જ કરીશ. કેમાં? રીઝન એ છે કે નિફ્ટીમાં 75નો લોટ છે, સેન્સેક્સમાં 20નો લોટ છે, બરાબર. બેંક નિફ્ટીમાં શાયદ 30નો છે અત્યારે હાલ, બરાબર. તો આ બધાની લોટ સાઇઝ અલગ અલગ છે અને બધાની મૂવમેન્ટ અલગ છે, બરાબર. સેન્સેક્સની મૂવમેન્ટ ફાસ્ટ પણ છે અને એનો એસએલ ટ્રેપિંગ પણ ફાસ્ટ છે. નિફ્ટીની મૂવમેન્ટ સ્લો પણ છે પણ સિક્યોર છે, બરાબર. બેંક નિફ્ટીની મૂવમેન્ટમાં બેંક નિફ્ટીની સામે તો જોવાનું થતું નથી કેમ કે એના પ્રીમિયમ બહુ હાઈ હોય છે. તો યા તો તમે નિફ્ટીમાં કામ કરો યા તો સેન્સેક્સમાં કરો, એટલે જેથી કરીને તમારી લોટ સાઇઝ જે તમે રાખો છો ને એ જળવાઈ રહી. એટલે નક્કી કરી લ્યો કે ભાઈ મારે 25,000ના ફંડથી કામ કરવું છે, મતલબ કે તમે નિફ્ટીમાં 2 લોટમાં કામ કરી શકો. હવે 2 લોટ મતલબ કે કન્ટિન્યુ તમારે 2 લોટ કરવાના છે. 2 લોટ પછી સવારે 1 લોટ કર્યો એમાં પ્રોફિટ કર્યો, સેકન્ડ ટ્રેડમાં તમે પાછા 2 લોટ કર્યા અને એમાં લોસ કર્યો તો આ પ્રોફિટ 0 થઈ જશે અને માથે લોસમાં હશો તમે. આ ભૂલ તમે કરો છો. મહિનો 1 મહિના સુધી કન્ટિન્યુ લોટ સાઇઝ તમારી ચેન્જ થવી જોઈએ નહીં. પછી 10 રૂપિયાવાળું પ્રીમિયમ બાય કરતા હોય કે 200 રૂપિયાવાળું બાય કરતા હોય, મતલબ કે એક્સપાયરના દિવસે પણ કામ કરો તો એક જ લોટ એટલે એક જ લોટ, 3 લોટ એટલે 3 જ લોટ કન્ટિન્યુ. આ પહેલું ડિસિપ્લિન રાખો. બીજું, તમે નક્કી કરો કે ભાઈ 25,000 રૂપિયા હું ડીમેટમાં નાખું છું તો મારે 21 દિવસની અંદર મારે સામે 25,000 કમાવા છે. ઓ ભાઈ 25,000 એક મહિનાનું રિટર્ન એટલે 100% રિટર્ન થયું. કેટલું? અને આટલું તો તમને આપે જ છે માર્કેટ પર, તમે લેતા નથી. મતલબ કે કોઈક દિવસ 1000 આપ્યો હોય, કોઈક દિવસ વન વેમાં 3,000 મળી ગયો હોય, કોઈક દિવસ વન વેમાં હાલી ગયું તો 4600 મળી ગયા હોય, કોઈક દિવસ 300 રૂપિયા મળ્યા હોય, કોઈક દિવસ 700 રૂપિયાનો લોસ થયો હોય, બરાબર. પણ આ બધુંને તમારે માર્કેટ મંથ ચાલુ થાય એટલે નક્કી કરવાનું છે કે ભાઈ આજે મને પહેલા ટ્રેડની અંદર શ્યોર મારો 4-5 પોઈન્ટનો કે 7 પોઈન્ટનો કે 10 પોઈન્ટનો એસએલ આવે છે, 750 રૂપિયાના એસએલમાં મને 20-25 પોઈન્ટ મળી શકે એમ છે, તો 20-25 પોઈન્ટ એટલે 2,000 થાય, બરાબર. તો એક ટ્રાય કરવાની નાના સ્ટોપ લોસ સાથે, અને એમાં તમને 2,000-2500 મળી ગયા એટલે ડન ફોર ધ ડે કરી દો. માર્કેટ ક્યાં જાય છે એનાથી કોઈ લેવા દેવા નહીં, બરાબર. બીજો દિવસ ઉગ્યો, તમે 750 રૂપિયાનો કે 1,000 રૂપિયાના એસએલ સાથે કામ કરો છો, પેલો ટ્રેડ એમાં લોસમાં ગયો છે તો પણ ક્લોઝ કરી દો, ઠીક છે, કાલે માર્કેટ ખુલશે. અથવા તો બેઠા હોય માર્કેટમાં તમને એમ લાગે કે અહીંથી શ્યોરિટી છે અને 2-3 પોઈન્ટનો એસએલ આવે છે તો ટ્રાય કરો, બરાબર. મતલબ કે સ્મોલ એસએલની રાહ જોઉં, કેમ કે માર્કેટ જ્યારે પણ કોઈ સ્ટ્રક્ચરને બ્રેક કરશે ને તો એ પાછું રિટેસ્ટ મારશે, અને જ્યારે તમે રિટેસ્ટ ઉપર એને પકડશો ને તો તમારો એસએલ નાનો આવશે. અને જ્યારે નાના એસએલ સાથે તમે કામ કરશો ને 5-10 પોઈન્ટ ઉપર જતો રહેશે ને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખીને બેઠાશો ને તો તમે ટાર્ગેટ પરફેક્ટ લઈ શકશો. હંમેશા માર્કેટની અંદર 9-15 માર્કેટ ઓપન થાય એટલે ટ્રેડ ગોતવાનું શરૂ ન કરી દો કે ચલો માર્કેટ ઓપન થઈ ગયું છે, હાલો હવે આપણે ટ્રેડ કરવો છે, બરાબર. માર્કેટની અંદર 10 વાગે ટ્રેડ મળે, 11 વાગે મળે, 12 વાગે મળે, પણ શ્યોર ટ્રેડ પકડો. કેમ કે તમે મગજમાં એક મેન્ટલી રીતે ફિટ કરી લ્યો કે મારે 1 અથવા વધુમાં વધુ 2 ટ્રેડ કરવા છે. હું તમને ગેરંટી આપું મહિનાના અંતે તમે 200%નું રિટર્ન હશે તમારા ડીમેટની અંદર. પણ ડિસિપ્લિન ક્યારેય ચૂકવું નહીં. તમે કોઈ ટ્રેડની અંદર એન્ટ્રી લીધી છે તો એન્ટ્રી લીધા પછી 10થી 15 પોઈન્ટ એ પ્રીમિયમ જતું રહ્યું એટલે કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખીને ટાર્ગેટ સુધી બેસવાનો પ્રયત્ન કરો.
નહીં કે 15 કે 20 પોઈન્ટ લઈને ઊભા થઈ જાઓ. આ યાદ રાખજો. હવે માત્ર આટલું ડિસિપ્લિન રાખવાનું ચાલુ કરી દેશો ને તો પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 70% તમારા ટ્રેડિંગ જર્નીની અંદર તમે પ્રોફિટેબલ ટ્રેડર બનશો. બરાબર. તો આજે મેં વ્યૂ કીધા છે, આવી ભૂલો કેટલા મિત્રો કરે છે, બરાબર, એ જરા કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ જે સાયકોલોજી મેં તમને કીધી છે કે બધા આવી ભૂલો કરે છે એ સાચી છે કે ખોટી, તે પણ જણાવજો. બરાબર. હવે ચાલુ કરીએ આપણે આવતીકાલે શું થઈ શકે. સૌથી પહેલાં નિફ્ટી માટે અપસાઇડ માટેનું લેવલ 24,800. જ્યાં સુધી આની ઉપર ન જાય ત્યાં સુધી આપણે માનશું નહીં. અપસાઇડ માટે 24,800ને બ્રેક કર્યા પછી નાનું એવું એક લેવલ છે 24,891 અને એની ઉપર જશે તો 24,960. બરાબર. આ લેવલ બધા નાના નાના છે અપસાઇડ માટે. એક લેવલ બ્લાસ્ટ છે એના પછી બધા 50-60 પોઈન્ટના લેવલ છે, કેમ કે 25,042 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો આને બ્રેક કરશે તો 25,113 અને 25,209 આવે તો પણ કોઈ મોટી વાત છે નહીં. યાદ રાખજો, 25,209 હાલ એમ બ્રેક થશે નહીં. મગજમાં જો વેમ હોય તો કાઢી નાખજો. ડાઉન સાઈડ માટે 24,716ની નીચે જશે તો 24,588 અને 24,500. બરાબર. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે, યાદ રાખજો. એટલી જલ્દી તૂટશે નહીં. બરાબર. હવે જોઈ લો પ્રીમિયમ કે ભાઈ પ્રીમિયમની અંદર શું થઈ શકે. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે 138, પણ એ સપોર્ટ ન ગણી શકાય એવો છે. સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે 169. બરાબર. પણ ધારી લ્યો કે આ લેવલને માર્કેટ હોલ્ડ કરતું દેખાય અને આની ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ 20 પોઈન્ટનો છે 197. બરાબર. એટલે શ્યોર અને સેફ ટ્રેડરે શ્યોર ટ્રેડ મેળવવા માટે 197ની ઉપર જો જાય તો ફર્સ્ટ ટાર્ગેટ 265, સેકન્ડ 316 અને 408 સુધી જઈ શકે. પછી આ લેવલને રિસ્પેક્ટ કરશે નહીં 358ને. જો 316ની ઉપર માર્કેટ નીકળી ગયું તો બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. પણ આ વસ્તુ ધ્યાનમાં એ લેવી, જો એક વસ્તુ યાદ રાખજો કે આ એરિયામાં માર્કેટ ઓપન થઈ જાય ને અપસાઇડમાં, તો ભાઈ માર્કેટ માટે 197 છે ને એ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે ને એની નીચે આવશે ને તો 171 સુધી આવી શકે, એનાથી વધારે નહીં. આ એરિયામાંથી કે સપોર્ટ લેતું દેખાય તો આ બધા ટાર્ગેટ ઉપરના છે, યાદ રાખજો. બરાબર. હવે ડાઉન સાઈડ માટે પુટના પ્રીમિયમમાં આપણે નજર નાખીએ કે ભાઈ પુટમાં છે 24,650નો પી. બરાબર. હવે 650ના પીની અંદર આપણી પાસે એક સપોર્ટ છે 103. બરાબર. સોરી, એક બેઝ છે 103 અને સપોર્ટ છે 129. બરાબર. હવે આના માટે યા તો આ એરિયામાં માર્કેટ ફ્લેટ ઓપન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ મારી શકાય, યા તો 171ની ઉપર નીકળે તો એક એટેમ્પ મારી શકાય. 171ની ઉપર નીકળશે તો એક નાનો એવો ટાર્ગેટ છે 208 પહેલાં, અને એની ઉપર જશે તો 251. 251ની ઉપર આ પ્રીમિયમ નીકળ્યું તો 337 સુધીના ટાર્ગેટ છે ને 337 પછી 377 આવી જાય ને તો એ કોઈ મોટી વાત છે નહીં, પણ 251ની ઉપર નીકળવું જોઈએ. બરાબર. પણ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આ પ્રીમિયમમાં જો અહીંયા મળી જાય 103 તો ત્યાંથી 171 અને 208 સુધીના ટાર્ગેટ મળી શકે. આ યાદ રાખજો. બરાબર. ઓવર ટ્રેડિંગ કરતા નહીં. માર્કેટની અંદર સવારે માર્કેટ ક્યાં ઓપન થાય છે, મેં જે વ્યૂ આપ્યો છે કે ભાઈ ગઈકાલના ક્લોઝિંગની નીચે કે ઉપર, તો એ પ્રીમિયમ ઉપર ધ્યાન રાખજો, જે બાજુ વેઇટેજ હોય. સમજદાર કોઈ ઇશારા કાફી. બરાબર. હવે નેક્સ્ટ પ્રીમિયમ છે સેન્સેક્સનું. સેન્સેક્સનો પ્રીમિયમ છે 81,900નો સી.
હવે ભાઈ જો આ પ્રીમિયમમાં એક સપોર્ટ છે 281 થી લઈ અને 300 સુધીનો. ક્યાં સુધીનો? આ એરિયામાં. જો અહીંયા માર્કેટ સપોર્ટ લેતું દેખાય અને 393 ને બ્રેક કરી દે તો 628 સુધી બલિદાન દઈ દેજો. બરાબર, કેમ કે અહીંયાથી સારામાં સારી મૂવમેન્ટ 200 પોઈન્ટની મળી શકે ને એની ઉપર જશે તો 765. બરાબર, ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ક્યાંક ઓપન થઈ ગયું તો એને અહીંયા આ એરિયામાં સપોર્ટ લેવા દેજો. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, ધારો કે અહીંયા વીગ આવી અને અહીંયાથી જતી રહી નાની ઉપર ક્લોઝ કરી તો સમજવાનું કે અહીંયાથી માર્કેટે સપોર્ટ લીધો છે તો આ બે ટાર્ગેટ આવી શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને પહેલી જ કેન્ડલ આની ઉપર ક્લોઝ આપી દે. બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ 393 અને સેકન્ડ 628. આ 3 વ્યૂ મગજમાં રાખજો. બરાબર, આ છે કોલનું પ્રીમિયમ. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમ પાસે એક સપોર્ટ બેઝ છે 263નો. જ્યાં સુધી આની નીચે નથી ગઈ માર્કેટ ત્યાં સુધી આ પ્રીમિયમ જીવતું છે. અપસાઇડ માટે 380ની ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 514 અને સેકન્ડ 632 સુધી જઈ શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ઉપરના 3 ટાર્ગેટ આવી શકે 829 સુધીના. બરાબર, આ યાદ રાખજો. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ 263ની નીચે જાય તો હવે ભવિષ્યમાં જ્યાં સુધી બેઝ અથવા સપોર્ટ ક્રિએટ ન કરે ત્યાં સુધી આ પ્રીમિયમ સામે આપણે જોશું નહીં. બરાબર, તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, એટલે જેથી કરીને અમે કોઈ નવું નોલેજ આપીએ છીએ તો ખરેખર તમને એવી આ રીતનું ઓવર ટ્રેડિંગ કરો છો કે નહીં એનો પણ અમને ખ્યાલ પડે. બરાબર, અને હવે આપણે જો લાઇક અને કોમેન્ટનો પ્રશ્ન આવો રહેશે તો આપણે પ્રીમિયમ ચેનલ બનાવવા જઈ રહ્યા છે. બરાબર, તો એમાં કેટલા મિત્રો ઇન્ટરેસ્ટેડ છે પેડ ચેનલમાં તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, એટલે જેથી કરીને મને ખ્યાલ પડે. બરાબર, આજનો આ નોલેજેબલ વિડીયો કેવો લાગ્યો છે? જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને એને પણ ઉપયોગી થાય. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.